નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં હું જામ જયમલસિંહ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે મા ન્યૂઝના મહેમાન બન્યા છે ડૉક્ટર કાંતિ ગોર સાહેબ. આ બંને ચહેરા અને જે છે ગોરધનભાઈ કવિ, આ બંને ચહેરા ઓળખ માટે કોઈ મોહતાજ નથી. પણ મિત્રો, આજે જે વિષય ઉપર અમે જે ચર્ચા કરવાના છીએ એ ખૂબ જ હું તો પહેલાં સૌપ્રથમ જે આયોજકો જે છે એમને હું અભિનંદન આપીશ, કારણ કે કચ્છમાં આવો એક રૂડો અવસર જ્યારે ઊભો કરવામાં આવી રહ્યો છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે જેના સુધી પણ આ મેસેજ પહોંચે છે એ ઓછામાં ઓછા 10 થી 15 લોકો સુધી શેર કરે, કારણ કે આવા અવસરો બહુ ઓછા પ્રાપ્ત થતા હોય છે. ત્યારે ભુજાઈમાં આ એક અવસર ઊભો થયો છે, એના વિશે આપણે વિગતવાર વાત કરશું. પણ સાહિત્યમાં અધ્યાત્મ આ મુદ્દાને લઈને આપણે ઘણીવાર જોયું છે કે ગઝલોમાં પ્રેમની વાતો હોય, ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજી, આ બધી વાતો થતી હોય છે. પણ સાહિત્યમાં એક અધ્યાત્મનો મુદ્દો જે છે તારવી અને એના વિશે એક સેમિનાર કરવો 2 દિવસનો, એટલે આ કપરું અને કઠોર કામ છે. પણ એને કઈ રીતે સરળ બનાવ્યું છે, કઈ તારીખે પ્રોગ્રામ છે, એની બધી જ વાતો આપણે કરશું. સૌપ્રથમ ડૉક્ટર સાહેબને વાત કરીશ કે ગોર સાહેબ, આપ આ કાર્યક્રમ વિશે આપ થોડીક વિગત આપશો અને ત્યારબાદ હું પેલા ગોરધનભાઈ લઈ લઈશું. જી, સૌપ્રથમ જે ખાસ કરીને યજમાન બન્યા છે VRTI સંસ્થા અને ભુજાઈ વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી, એટલે કે VRTI અને ભુજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત છે. તો એ પૈકીના યજમાન આપણી સાથે છે, તો આપણે મીઠો આવકાર એ આપશે અમારા સર્વે માન્યુઝ તરફથી. કવિ સાહેબ, મારે જાણવું છે કે સૌપ્રથમ આ કાર્યક્રમનો વિચાર કઈ રીતે આવ્યો અને શું છે એની રૂપરેખા? 2 મહિના પાછળ જવું પડશે આ વાતને. 2 મહિના પહેલાં અમારી VRTIના સુવર્ણ જયંતિ વર્ષને અનુલક્ષીને અમે એક સુવર્ણ સાહિત્ય સંમેલન 2 દિવસનું કર્યું હતું. અને એમાં નર્મદથી માંડીને સમર્થ સાહિત્યકારોના સાહિત્ય ઉપર અમે વક્તાઓના વ્યક્તિઓ રાખ્યા હતા. એ 2 દિવસ 145 જેટલા ડેલિગેટ્સ રાજ્યભરમાંથી આવ્યા હતા અને ખૂબ સારી સફળતા મળી હતી. એ સફળતાને અનુલક્ષીને તે વખતે ઉદ્ઘાટક તરીકે આવેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ડૉક્ટર હર્ષદ ત્રિવેદી પણ એવો અભિપ્રાય આપીને ત્યાં બોલ્યા કે આવો કાર્યક્રમ કદાચ 100 વર્ષે આપણને જોવા મળે. આ એક સફળતા હતી. એ સફળતાથી પ્રેરાઈને તે વખતે હાજર ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા સેવાધારી ભેખધારી અધા લીલાધર માણેક ગળા એ ઉપસ્થિત હતા. અને એમણે એક વિચાર કર્યો કે આવો જ કાર્યક્રમ આપણે એક ગામડામાં ભોજાઈના આંગણે કરીએ. અને આ વિચારને અનુલક્ષીને વાત આગળ વધી. ભોજાઈમાં આવો કાર્યક્રમ કરીએ એવો તે દિવસે એણે જાહેરાત કરી હતી. અને પછી 11-12 જાન્યુઆરી 2025માં આ આયોજન થઈ રહ્યું છે. આ આયોજનનો પ્રમુખ હેતુ છે સાહિત્યમાં અધ્યાત્મ દર્શન. અધ્યાત્મનો અમે વ્યાપક અર્થ કર્યો છે. માત્ર ધાર્મિકતા નથી, પણ જીવન મૂલ્યોની પણ વાત છે, જીવન દર્શનની પણ વાત છે. એટલે તો અનેક પેપરો પૈકી એક પેપર કવિ તેજના કવિતાઓમાંથી જીવન મૂલ્યો શું પ્રગટે છે એ પણ રાખ્યું છે. અને આ પ્રકારનું સાહિત્યમાં અધ્યાત્મ દર્શન એટલે ખરેખર તો બીજાત્મ એમ કહું કે સાહિત્યને આધારે જીવન જીવવાની એક કલા ઊભી થાય, લોકો એમાંથી પ્રેરણા મળે, એવા હેતુથી આ 2 દિવસનો મહોત્સવ કહી શકીએ એવો અમે ભોજાઈમાં રાખ્યો છે. આની 2-3 વિશેષતાઓ છે. વિગતે વાત ડૉક્ટર કાંતિ ગોર અમારા સંયોજક અને માર્ગદર્શક છે, કરશે વિષયવાદ. પણ 2-3 મહત્વની વાતો છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમમાં બંને દિવસ રહેવાની, જમવાની, આવાસની, નિવાસની, કીટની ખર્ચાળ ચીજો છે આ બધી. પણ અમે માત્ર ને માત્ર 100 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરીને આ બધી સુવિધાઓ અમે જે કોઈ રજિસ્ટ્રેશન કરાવે ડેલિગેટ્સને આપીએ છીએ. બીજો વધારાનો કોઈ ચાર્જ લેતા નથી. અને એમાં આ અલગ અલગ વક્તાઓ, એ બધી વિગતે વાત આપણે જોઈશું. વક્તાઓ બંને દિવસ પોતાના વિચારો રજૂ કરશે. સાંજના પણ એક ભજન સંધ્યા છે. આ પહેલી વિશેષતા. બીજું, અમે વિશાળ જિલ્લો છે, રાજ્યમાંથી ડેલિગેટ્સ આવી રહ્યા છે, અમદાવાદથી આવે છે, મુંબઈથી પણ આવે છે. ત્યારે વિચાર કર્યો, મુંબઈથી પણ અમારી પાસે નામાંકન થયા છે અને 25 ડિસેમ્બર સુધી આ નામાંકનની પ્રક્રિયા રહેવાની છે. ત્યારે વિચાર કર્યો કે ભુજ કોઈ ટ્રેનમાં ઉતરશે, કોઈ દૂરથી બસમાં આવશે. ભોજાઈ બહુ દૂર ગામડું છે, કેવી રીતે જશે આ લોકો? એટલે અમે 3 જગ્યાએ તો અમે સંસ્થાને ખર્ચે આવવા જવાની વાહન વ્યવસ્થા રાખી છે. ભુજમાં કવિઓમાં, માંડવીમાં VRTIમાં અને ડેઢિયા ગામમાં
માંડવીથી નલિયા રોડ ઉપર આ 3 જગ્યાએથી સંસ્થાના વાહનોમાં ડેલિગેટ્સને લઈ જવાશે, પાછા જે તે થોડે મૂકી જવાશે બીજા દિવસે. આ એક અમે વધારાની સુવિધા ઊભી કરી છે. અને હેતુ એક જ છે કે બધું જ થઈ રહેશે. વર્તમાન સમયમાં ચિંતાનો વિષય છે એ આ છે કે આપણો વારસો, આપણું સત્વ, આપણી સંસ્કારશીલતા, આપણી લોક સભ્યતા, આ બધું આપણે જાળવવું અનિવાર્ય છે આજના સમયમાં. ત્યારે યુવા પેઢી વધુમાં વધુ આ રસ લે એવો પ્રયાસ છે અને જાહેર રીતે અપાયું છે. આ સંપૂર્ણ મહોત્સવને વિશેષતા તો એ છે કે અમારા લીલાધર માણેક કળા આધા એણે બીડું જેડ પૂછે યજમાન, અને ત્યાં જ આપણે કાર્યક્રમ કરીશું. વધારે વાત અમારા માર્ગદર્શક ડૉક્ટર કાંતિ ગોર સવિસ્તર આપને કહેશે. સાહેબ, સૌથી પહેલાં તો મા ન્યૂઝને વિશેષ અભિનંદન. 2 મહિના પછી જે કાર્યક્રમ થવાનો છે જી એના ઓવારણા લેવાનું મા ન્યૂઝ આટલું બધું વહેલું કરે છે. અને મોટે ભાગે પત્રકારત્વના ક્ષેત્રમાં બહુ ઓછું બને છે. આ કાર્યક્રમથી 1 કે 2 દિવસ પહેલાં વાત હોય અને કાર્યક્રમ પછી બધું પૂરું થઈ જાય એવું નથી. સાહિત્ય અને જીવનને ઘનિષ્ઠ સંબંધ છે. મોટે ભાગે જીવનમાં જે કંઈ બને છે એ સાહિત્યમાં આવે છે અને જીવનમાં જે બનવાનું છે એની પ્રેરણા સાહિત્ય આપે છે. એ તે બંને જોડાયેલા છે. પણ મોટી વાત એ છે કે આ જીવન ટકે એવી સાહિત્યની જે વાતો છે એ વાતોને લોકો સુધી કેમ પહોંચાડવી. આજે તકલીફ એ છે કે લોકોને બહુ ઓછું વાંચવું છે તો પોતાને મજા આવે એવું વાંચવું છે. કડવું કે પછી જીવનની બીજી દિશામાં લઈ જાય એવું કોઈને વાંચવું નથી. આ સંજોગોની અંદર હું ખાસ આગ્રહપૂર્વક કહું છું કે લીલાધરભાઈ ગડા અધા જે અહીંના એક મોટા સેવા પુરુષ છે, એ મેડિકલ કેમ્પ વગેરે શારીરિક સેવા તો કરે છે પણ મન અને આત્માની સેવા કરવાનું મન થયું, જેની ખાસ જરૂરિયાત છે. અને એ વિશે અધ્યાત્મ છે, સ્પિરિચ્યુઅલ લાઈફ જે છે કે જે વિચારો છે એના વિશે લોકો બહુ વિચારતા નથી. એનો કારણ એ હોઈ શકે કે એના પગમાં ભમરી છે એટલે. હા, એ બહુ જ ફર્યા કરે છે. માનસિક રીતે પણ એને પગમાં ભમરીના 5 ભાગ પાર પાડ્યા છે અને એના એક ભાગનું તો લોકાર્પણ પાછું આ કાર્યક્રમ થવાનું છે 11 તારીખે. એટલે એમણે એક વિચાર આવ્યો, અમારી સાથે ચર્ચા થઈ તો વિચાર ઉત્તમ છે પણ શ્રોતાઓ એની કક્ષાના મળવા જોઈએ. હરવા ફરવા આવે, મોજ મજા કરી, ખાઈ પી, ચા પાણી પીને ચાલ્યા જાય એવા લોકોનું કામ નથી. નક્કી એવું થયું કે 2 દિવસ શ્રોતાઓ પણ રહે. વક્તાઓમાંના મોટા ભાગના એ હું કહ્યું કે અંબાદાન ભાઈ છે, હવે એક સમયના ગુજરાતી વિભાગના વડા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુ મોટા લોક સાહિત્યના અભ્યાસી, તો એમણે કહ્યું હું રોકાઈશ. નિરંજન રાજ્યગુરુ તો બહુ મોટું નામ છે સંત સાહિત્યમાં, એ પોતે બહુ મોટા પ્રશિષ્ટ ગાયક પણ છે. તો દલપતભાઈ પઢિયાર તો એક આખી સંસ્થાના ધર્મના વડા છે. તો આ બધા એક તો રહેવાનું નક્કી કર્યું. અને બીજી મોટી વાત એ હતી કે સારા વક્તાએ સારા શ્રોતા થવું પડે. આજે મારે સારું બોલતા શીખવું હોય તો મારે 2 દિવસ લોકોને સાંભળવા જોઈએ. આ શ્રોતાપણું કેવું હોય એનું ઉદાહરણ આ લોકો પૂરું પાડવાના છે. અને હમણાં જ ગોરધનભાઈએ વાત કરી વિષય વૈવિધ્ય તમે જુઓ. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ગુજરાતી ભાષાનું જે મૂર્ધન્ય સાહિત્ય છે એને વણી લેવાનો પ્રયત્ન થયો છે. દાખલા તરીકે કચ્છના કબીર કહેવાતા દાદા મેકણ. હવે દાદા મેકણની ગુજરાતની વાતો પણ મારે વાત કરવી છે કે રહસ્યમય વાતો જે લોકો સુધી પહોંચી નથી હોતો તો સમજવી કેમ. એવા જ વિષયોમાં નિરંજન રાજ્યગુરુ તો બહુ મોટો વિષય. અત્યાર સુધી જે ભક્તિ સાહિત્ય છે ગુજરાતીનું, અન્ય પણ, એ બધામાંથી તાત્વિક વિચારો, તત્વદર્શન શું છે. બાપુ એક વાત વિચારો, આપણે વાંચીને 1 પુસ્તક વાંચીએ, 2 વાંચીએ, પણ સારો વક્તા 100 પુસ્તકો વાંચીને આવ્યો હોય અને 100 પુસ્તકોની માહિતી એ આપણને 1 કલાકમાં આપતો હોય, ત્યારે જે લોકો આ સમુદ્રમાં, જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી મારવા તૈયાર ન હોય એને અભાગી જ ગણવાના. પહેલી વાત એ છે. એટલે અહીં આવવું એ પણ એક તપ છે. હવે એમાં વિષય વૈવિધ્ય જો તો કચ્છ છે તો કચ્છમાં અનેક સંત કવિત્રીઓ થઈ ગઈ છે. એ સંત કવિત્રીઓના જીવનમાં
જીવન દર્શન શું છે, તત્વદર્શન શું છે, એની કચ્છના જાણીતા વિચારક ડૉક્ટર દર્શના ધોળકિયા વાત કરવાના છે. જી એમણે વાત કરી કે કવિ તેજ કચ્છનો એવો સાહિત્યકાર કે એના જેટલી લોકપ્રિયતા વર્તમાન કોઈ પણ સાહિત્યકારને મળી નથી. આ કવિ તેજનું જીવન દર્શન શું છે એની ડૉક્ટર રમજાન હસણિયા વાત કરશે. હવે આ કચ્છના વક્તાઓ થયા, તો મારા સહિત કચ્છના 3 વક્તાઓ આમાં થયા. જી પણ એટલું જ નથી, લીલાધર, ગડા, અધા એક જુદા જ વિષયની વાત કરવાના છે. કર્મીઓ છે, જે સામાન્ય મજૂરો છે, શ્રમજીવીઓ છે, એ બધાનું કંઈક તત્વજ્ઞાન હોય છે, એ બધાના જીવનના વિચારો હોય છે. ક્યાં વાત. કોઈ પણ માણસ આ દુનિયામાં એવો નથી જેની પોતાની ફિલસૂફી ન હોય બાપુ. ક્યાં એ વાત. ફિલસૂફી દુનિયા સ્વીકારે કે ના સ્વીકારે એ પછીની વાત છે. એ કદાચ એ કક્ષાએ પહોંચે કે ના પહોંચે એ પછીની વાત છે. એ લોકોના જીવનમાં જે કંઈ જોવા મળે છે એની વાત લીલાધર, ગડા, અધા પોતે કરવાના છે. જી, એટલે અને કબીર અને રવિદાસને શોધવાની પણ વાત હા, થઈ રહી છે આપણા અત્યારના સમયમાં. સમયમાં. જી. અને એક મજાની વાત એ પણ છે કે એમની પાસે મેડિકલ ક્ષેત્રને લીધે બહુ જ સામાન્ય લોકોનો વિશાળ અનુભવ છે. જી આ બાજુ ઠેઠ ખડીરથી માંડીને અનેક વિસ્તારમાંથી લોકો ઓપરેશન માટે આવે, એની મુશ્કેલીઓ હોય, એની સમસ્યાઓ હોય, આ બધાનો સાથ એના વક્તવ્યમાં આવશે. અને સાથે સાથે આજે દલપતભાઈ પઢિયાર છે, એક ધાર્મિક સંસ્થાના વાળા છે. એમણે તો એવું વિચાર્યું કે હું પોતે શું કરીશ, તો અધ્યાત્મ જગતનો ઓવારણા રહીશ, આમ વારી જવાની વાત છે. અને એના વક્તવ્યમાં અધ્યાત્મ જગતની જે કંઈ વિશિષ્ટ બાબતો છે, રહી ગઈ હોય, એને સૂજી હોય, એ બધી વસ્તુઓ એ મૂકશે. સાથે સાથે આ સાંજના કાર્યક્રમમાં શું હોય, મનોરંજન હોય. અહીં જે ભજન સંધ્યા છે મનોરંજન નથી. ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ પોતે બહુ સારા ભજની છે, ગાયક છે. તો દલપતભાઈ પોતે ગાયક છે, ભજની છે. વાહ. એટલે 2 કલાકનો કાર્યક્રમ એ લોકો કરવાના છે અને બાકી બધા સાથે હોય તે. જી. ત્યારે કાર્યક્રમનો સાર જી. પૂરેપૂરો લોકોને એના કાર્યક્રમ દ્વારા મળી જવાનો છે. સામે જે જોવા બેસે તો જો અંબાદાન રોહડિયાન જેની વાત કરતો હતો, એમણે કવિ દુલાભાઈ કાક એટલે આજનું એવું નામ કે કોઈને ચારણી સાહિત્યની વાત કરવી હોય કે પદ્યની વાત કરવી હોય કે જીવનના મૂલ્યોની વાત કરવી હોય તો દુલાભાઈ કાગનું કોઈ ભજન યાદ ના આવે. એજી મારા આંગણીએ કોઈ આવે રેથી કરને અનેક રચનાઓ એની મળે. જી જી એમનું જે સાહિત્ય છે એમાં જે અધ્યાત્મ રહેલું છે બહુ અઘરું કામ છે. જી જી કે એક સમગ્ર સર્જનની રચનાઓમાંથી અધ્યાત્મ શોધવું, એને મૂકવું. તો અંબાદાન રોહડિયા જેવા એક બહુ મોટા સિદ્ધહસ્ત વક્તા તો ખરા, લોક સાહિત્યના મોટા અભ્યાસુ, એની વાત કરવાના છે. હવે આમ જો આપીશો તો આ વક્તવ્યો પછી શ્રોતાઓનું કામ વધી જાય છે. આપણે ખંખેરીને ચાલ્યા જવાનું નથી, આ બધું મગજમાં રાખવાનું છે, વિચારવાનું છે. અને એમને કેટલાકને પ્રતિભાવ આપવાની તક પણ મળશે. મોટે ભાગે શું બને છે, સંસ્થા પોતાની વાહવા માટે કાર્યક્રમો કરે છે, પોતાના મર્યાદિત ક્ષેત્ર માટે, કે એના અનુયાયીઓ, એના મિત્રો, એના ચાહકો માટે કાર્યક્રમ હોય. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે માત્ર કચ્છ માટે નથી, ગુજરાતભરમાંથી જેને આવવું હોય આવી શકે. શરત એટલી છે કે 2 દિવસનો તપ કરવાનું છે, હરી ફરીને ચાલ્યા જવાનું નથી. અને એ તપ કરવા માટે કોઈ પણ આવી શકે છે. એને માટે જેને કહી શકાય કે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અમે એટલું જ કહીએ છીએ કે પ્રેમથી આવો. હવે આવવાવાળા પાસે માત્ર 100 રૂપિયા લેવાના. ખાવું, પીવું, જમવું, ચા, પાણી, નાસ્તો, રહેવાની તમામ વ્યવસ્થાઓ સંસ્થા. એટલું જ નહીં, કચ્છમાં આવ્યા પછી જી કચ્છ એ કોઈ પણ માણસ ભુજ આવી જાય કે માંડવી આવી જાય કે ગાંધીધામ આવી જાય તો ભુજથી અને માંડવીથી એમને અહીં પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થા કરે છે. માત્ર એટલું નહીં, મૂળ સ્થાને પાછા મોકલવાની વ્યવસ્થા પણ સંસ્થા કરે છે. મોટે ભાગે એવું હોય છે કે શેઠ આવ્યા તો નાખો વખારે. જી કોઈ પણ અનેક અનુભવો આપણા છે. આપણે ક્યાંક ગયા હોઈએ પછી કહેવું પડે કે ભાઈ હું આ છું, આ રીતે આવ્યો છું, ઓકે ભલે બેસો થોડી વાર બહાર, પછી તમારી વ્યવસ્થા કરીએ છીએ. જી એને બદલે આમ જેમ એવું કહેવાય છે ને કે કોઈક માણસ આવે તો એ માણસના સ્વરૂપમાં ભગવાન હોઈ શકે છે. ક્યાં વાત. તુલસીદાસ જેવા ઘણા એવું કહ્યું છે. તો આવનારાઓ તો માં ભગવાનને શોધવાની વાત છે, એટલે ત્યાં અધ્યાત્મની શરૂઆત થઈ જાય ક્યાં છે. વાત. અધ્યાત્મનો અર્થ જ એ છે કે માણસ સુધી પહોંચે અને અંતે પોતાના આત્મા સુધી પહોંચે,
પરમાત્મા સુધી પહોંચે. આવો એક જબરદસ્ત કાર્યક્રમો એટલા માટે કહું છું કે આવા કાર્યક્રમો VRTI પછી આ ભોજાનનું ટ્રસ્ટ VIT સાથે મળીને કરે છે. મોટાભાગના કાર્યક્રમોમાં ગમે ત્યાંથી 2 દિવસ પહેલાં નક્કી થાય, પછી વક્તાઓને બોલાવવામાં આવે, વક્તાઓ તૈયારી વિના ઠીક લાગે એમ કહી દે, એવું નથી. અહીં જે તે વિષયના માસ્ટર ગણાય એવા વક્તાઓ આવે છે. ત્યારે હું તો એક નમ્ર વિનંતી એ કરીશ કે તમારા ઘરે ગંગા આવી હોય અને તમે એ ગંગાજળનું આચમન ન કરો તો અભાગ્ય કોને ગણવા? ગંગાને? એને તો ન ગણી શકાય. તો આવી ગંગા અહીં આવી છે, એને હૃદયથી આવકારવાની તક સંપૂર્ણ સાહિત્ય જગતને મળે છે. અને એક મજાની વાત એ છે કે માણસ પુસ્તક વાંચે પણ કેમ વાંચવું એને ખબર નથી હોતી. જી, ચોપડી વાંચી લે, પૂરું કરી, પછી શું વાંચ્યું? આ વાંચ્યું, એમાં શું હતું કે ખબર નથી. આજે વિદ્યાર્થીઓ પણ પરીક્ષાલક્ષી વાંચે છે. 5 પ્રશ્નો શોધી કાઢ્યા, જવાબ આપી દીધો, વાત પૂરી થઈ. અહીં એવું નથી. અહીં તો જીવનમાં ક્યારે ન ભૂલાય એવા સાહિત્યની વાત કરવાની છે. એટલે આ માર્ગદર્શનરૂપ કાર્યક્રમ છે. મને તો એમાં સંકળાવાનું મળ્યું એનું હું મારા અવભાગ્ય માનું છું, સદનસીબ માનું છું કે 2 દિવસ આ બધાને મને સાંભળવાની તક મળશે. અને તમારી અપીલથી બાપુ બહુ જ સારા શ્રોતાઓ, જાણકારો અમને મળશે એવો અમને વિશ્વાસ છે. તમે જે રસ લીધો છે એને માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે બધા જ એક જ નૌકામાં સવાર થઈએ અને આપણી નૌકા બેડો પાર કરે એવી અપેક્ષા સાથે સૌને ધન્યોસ્મી પ્રણતોસ્મી. ક્યાં વાત. તો વિરામ તરફ જાશું અને ફરી પાછા ગુરધનભાઈ કવિ પાસે આવશું, કારણ કે શરૂઆત થઈ હોય ત્યાં જ આપણે પછી વિરામ લેશું. અને કે આ સમગ્ર કાર્યક્રમમાં આપને મા ન્યૂઝ દ્વારા એટલે અમે અપીલ કરીએ છીએ, કારણ કે આ એક આવું એક તપ છે. આ સાહેબનો બહુ સરસ શબ્દ મને ગમ્યું છે. એટલે આ તપનો જે છે એ અવસર મળ્યો છે ત્યારે એને ન ચૂકીને આપણે ચોક્કસ આ કાર્યક્રમમાં સહભાગી થઈએ. 11 અને 12 જાન્યુઆરી હજુ ટાઈમ છે, પણ આ કહેવાય છે ને કે એટલો બધો આનંદ થાય છે ને ત્યારે પછી એને દબાવી રાખો. એટલે મેં કવિ સાહેબને કીધું કે મારે તાત્કાલિક આનું જે છે એ ટીવીમાં ટેલિકાસ્ટ કરવું છે, જેથી કરીને દર્શકો જે છે અમારા સોશિયલ મીડિયા અને ટીવીના દર્શકો જે છે અહીંયા સુધી પહોંચી શકે. વિરામ તરફ જઈ સાહેબ, ખાસ કરીને અમારા દર્શકોને આ જે એક રૂડો અવસર થયો છે, તો કઈ રીતે તમે એમને આવકારશો અને એને આવવા માટે તમે બીજા મિત્રોને પણ ખાસ કરીને એ સંદેશો પહોંચે એના માટેની એક અપીલ કરી. સૌને આવકારવા તો આ આખા કાર્યક્રમના ઉદ્ઘાટન વસંતભાઈ ગઢવી પણ હાજર છે. ક્યાં વાત. ઉદ્ઘાટન વસંતભાઈ ગઢવીના હાથે. હા, એક વાત યાદ આવી. પૂર્ણાવતીમાં સંસ્કૃતના મોટા વિદ્વાન, બહુ જ મોટા કર્મઠ IAS ઓફિસર, કલેક્ટર તરીકે અનેક સંસ્થાએ જેણે કામ કર્યું છે એવા એક વિદ્વાન ભાગેશ ઝા પણ આવે છે. વાહ. જે સમાપન કાર્યક્રમમાં આવશે. તો આ બધાને મળવા માટે સમય લેવો પડે. જી ભાઈ, અમે તમને મળવા માંગીએ છીએ, એ લોકો સામેથી મળે છે, એ બહુ મોટી વાત છે. વાહ. વક્તાઓની વિગતે વાત આપે બધાએ જાણી. ઉદ્ઘાટન શુભારંભ કરશે વસંતભાઈ, સમાપનમાં ભાગ્ય ઝા. આવો અવસર વારંવાર મળવાનો નથી. આ માત્ર 2 સંસ્થાઓનો અવસર નથી, સમગ્ર કચ્છનો અને ગુજરાતનો છે. તમામને અમે આવકારીએ છીએ. 25 ડિસેમ્બર સુધી કોઈ પણ સમયે 24 કલાક અમારા મોબાઈલ ઉપર અમારા સંપર્ક સાથે સાધીને નામ નોંધણી કરાવી શકાશે. કોઈ તકલીફ પડે તો ગમે ત્યારે અમને પૂછી શકાશે. અમે ઈચ્છીએ કે આ એક અવસર માત્ર કચ્છ માટે નહીં, ગુજરાતના સાહિત્ય જગતમાં એક અનેરો બની જાય અને એનો આનંદ આપણે બધા માણીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જી, વિરામ તરફ એક આપનો નંબર અને જે છે જણાવી દઉં, જેથી કરીને દર્શકોને રજીસ્ટ્રેશન કરવું હોય, કાંઈ વિગત મેળવી હોય તો સંપર્ક કરી શકે. મારો નંબર 98 252 43355 9825243355. આ નંબર પર 24 કલાક ગમે ત્યારે સંપર્ક સાધી શકાશે. પૂરેપૂરું માર્ગદર્શનથી આપનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે અને કાંઈ મુશ્કેલીઓ હશે તો એના પણ નિરાકરણ કરીશું. આપનો વોટ્સઅપ નંબર છે ને? વોટ્સઅપ પણ આ જ છે. મેસેજ કરી શકો, વોટ્સઅપ કરી શકો અને સાથે વાત પણ કરી શકો. જી, તો મિત્રો રજીસ્ટ્રેશનમાં એમાં QR કોડ પણ ગોરધનભાઈ દ્વારા મોકલવામાં આવશે. તો એની અંદર તમે 100 રૂપિયા જે છે એ આમ તો મને લાગે છે કે આવા કાર્યક્રમમાં આપણે અમૂલ્ય કાર્યક્રમ છે. આમાં મને લાગે છે કે મેં કાઉન્ટિંગ કર્યું તો 4 થી 5 હજાર ખર્ચ જે છે વ્યક્તિ દીઠ થાય છે. પણ આ માત્ર એક ટોકન ચાર્જ છે કે તમે આવો છો એની એક નોંધણી સ્વરૂપે જે છે 100 રૂપિયા તમને સ્ક્રીન એનો જે છે આખો QR કોડ પણ ગોરધન કવિ દ્વારા મોકલવામાં આવશે. ફરી એકવાર સાહિત્યમાં અધ્યાત્મ દર્શન, તો આ દર્શનનો લાભ લેવા માટે
શ્રોતા તરીકે ભલે તમે ગમે એટલા વક્તા મોટા હોઈ શકો છો, તમે સાહિત્યકાર હોઈ શકો છો, કવિ હોઈ શકો છો, લેખક હોઈ શકો છો, પણ સાંભળવું એક મોટી કલા છે, જેમ સરે વાત કરી. તો આવું એક તપ છે, અને આ તપમાં તપવા માટે અમે તો થનગની રહ્યા છીએ, પણ આપને પણ એક આ અવસર મળ્યો છે, ત્યારે ફરી એક વાત સૌને મા ન્યૂઝ દ્વારા પણ આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ. જય માતાજી. નમસ્કાર. નમસ્તે.